તો હું જઈ રહ્યો છું સ્ટેચ્યુ ઓફ યુનિટી. સમય થયો છે સવારના 7 કલાક અને અહીંયાથી અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી થાય છે 210 કિલોમીટર આજુબાજુ. 3-4 દિવસની રાઈડ છે. બહુ સારી સારી જગ્યા ફરવા જવાનું છું હું. ત્યાં જઈને જગ્યાને એક્સપ્લોર કરીશ. ઓકે, 42 કિલોમીટર ગાડી ચલાવી લીધી છે આપણે અને સમય થયો છે સવારના 8 કલાક. 1 કલાક થયો નડિયાદ પહોંચી ગયા છે. સાક્ષર નગરી નડિયાદ કે જ્યાંનું ભણતર બહુ સારું કહેવાય છે. ત્યારે નોન સ્ટોપ અમદાવાદથી આપણે ગાડી લઈને આવી ગયા છીએ અને કીધું એમ કે ગાડીને ખાવાનું પણ બાકી છે. તો ઓકે, સરસ મજાની હોટલ અહીંયા છે અને પેટ્રોલ પણ અહીંયા છે. મને પણ ભૂખ લાગી છે અને ગાડીને પણ ભૂખ લાગી છે. તો ગાડીમાં પેટ્રોલ પણ પુરાવી લઈ અને હું પણ થોડોક નાસ્તો કરી લઉં. અને $500 કરો ને. તો અત્યારે રાજપીપળા વલવાના રોડ બાજુ અહીંયા પહેલો હોલ્ડ કર્યો છે. 1 કલાક ને 40 મિનિટ જેવું થયું અને 126 કિલોમીટર બાઇક ચલાવી છે. પેટ્રોલ ગાડીમાં ખૂટી ગયું હતું, પેટ્રોલ પણ પુરાઈ લીધું છે અને હું સવારમાં ચા પીને નીકળ્યો હતો. અત્યારે અહીંયા થેપલા પર ટી સ્ટોર છે, ત્યાં ચા અને થેપલાનો ઓર્ડર કર્યો છે. હવે આવી અને થેપલાનું આવે એટલે લઈને જમી થોડોક નાસ્તો કરી અને નીકળી જઈએ સ્ટેચ્યુ ઓફ યુનિટી બાજુ. ડભોઈ જવું હોય તો સીધા ત્યાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બધું સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા સીધા નીકળી જવા. થેન્ક યુ. નદી પર આવી ગયા છીએ અને નદી છે અત્યારે પૂરેપૂરી ખાલી. 4-5 છોકરા ઊભા છે. એમને આપણે જઈને પૂછીએ કે આ નદી કઈ નદી હતી એમ. આપણે આ નદી હતી કઈ નામ છે નદીનું? ઓરસંગ. થેન્ક યુ. વેલકમ ટુ કેવડિયા કોલોની. કેવડિયા કોલોનીમાં તમારું સ્વાગત છે. કેવડિયા કોલોનીમાં આપણે એન્ટર થઈ ગયા છીએ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી અહીંથી 6 કિલોમીટર છે અને સરદાર સરોવર 10 કિલોમીટર છે. હજુ આપણે જઈશું અને પાર્કિંગમાં ગાડી મૂકીને પાછા આવશે. ચલો તો ફાઇનલી 215 કિલોમીટર એટલે 8215 કિલોમીટર એટલે 207 કિલોમીટર ગાડી ચલાવ્યા પછી ગાડીને આપણે પાર્કિંગમાં રાખી દીધી છે અને હવે અહીંયા તપાસ કરી લો કે કઈ રીતના જવાનું છે આગળ. ચલો બધી પૂછપરછ ને એવું કરી લઈએ. ફાઇનલી ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે અને હવે અહીંયા ટિકિટ લેવાય તો ભાઈએ કીધું કે તમે 3 દિવસ સુધી ફરશો ત્યારે આખું સ્ટેચ્યુ ઓફ યુનિટી પૂરું થશે. તો હું તમને એક વખત દેખાડી દઉં છું કે અહીંયા શું છે. તમે એક વખત મારી જોઈ શકો છો કે અહીંયા કેટલી વસ્તુ અવેલેબલ છે. એ તેનો ટિકિટનો પ્રાઇસ છે. તમે જે રીતે તમે ટિકિટ લેવા માગતા હોય એ રીતે તમે ટિકિટ લઈ શકો છો અલગ અથવા તમે અહીંથી ટિકિટ લીધા પછી તમે અંદર જઈને પણ બીજી જે તમારે અમુક વસ્તુ બાકી રહી ગઈ હોય જોઈને તો તમે અંદર જઈને પણ ટિકિટ લઈ શકો છો. ઓકે, અને અહીંયા કેશ પેમેન્ટ સ્વીકારવામાં આવતું નથી. તમારે પેમેન્ટ કાર્ડથી જ કરવાનું રહેશે. અને આ છે આખો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો મેપ. તો અહીંયા લોકરની સુવિધા છે. તમને બેગ અંદર લઈ જવા દેશે નહીં એટલે તમે લોકરમાં પણ બેગ તમારી રાખી શકો છો. અને અહીંથી તમે ઈ રિક્ષા દ્વારા પણ જઈ શકો છો અથવા બસ જે છે તે તમને ફ્રીમાં લઈ જજો. તમે બસમાં પણ જઈ શકો છો. તો જઈએ હવે કઈ રીતના જઈએ. આપણે લગભગ બસ છે તો બસનો જ આપણે ઉપયોગ કરીશું. ચલો ફાઇનલી ટિકિટ લઈને નીકળી જશે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે. એમાં ટિકિટ લીધા પછી બસ તમને ત્યાં ફ્રીમાં તમારે જ્યાં ઉતરવું હોય ત્યાં તમને બસ ઉતારે. તો બસમાં બેસી ગયા છે. ચાલો જઈએ.
સ્ટેચ્યુ ઓફ યુનિટી હું પહોંચી ગયો છું. મારી પાસે તમે જો જોઈ શકો છો સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા. ઓકે, ફાઇનલી ટ્વિસ્ટ આવી ગયો છે. અંદર જે હું બોયાનું માઇક લાવ્યો હતો તે માઇક કામ નથી કરતું, એટલે થોડોક વોઇસમાં પ્રોબ્લેમ થશે. જોઈએ કેવો વિડીયો ઉતરે છે કે કેવો વોઇસ આવે છે. માઇક અંદર લઈને વયાયો હું અને પછી ચેક કર્યું તો ચેક થયું નહીં. એક માઇક ઓલરેડી હેલ્મેટમાં ફિટ કરેલું છે તે તો નીકળે નહીં, અને બીજું માઇક બંધ છે. મારા ખ્યાલથી લગભગ પાવર ગયા હશે. જોઈએ હવે શું થાય છે. ચાલ, ઓકે, સ્ટેચ્યુ ઓફ યુનિટી બાજુ તમારે જો ચાલીને નથી જવું તો તમે અહીંયા લિફ્ટ છે, તમે લિફ્ટમાં ઊભા રહી જાઓ, એટલે તમે લિફ્ટ પણ તમને ત્યાં લઈ જઈ શકે છે. તમે મારી પાછળ જોવો છો તે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ખાલી અંગૂઠાનો ભાગ છે. આની ઉપર તમે ખાલી અંદાજ લગાવી શકો છો કે પ્રતિમા કેટલી વિશાળ હશે. સરદાર પટેલની 138મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે 31 ઓક્ટોબર 2013ના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું શિલાન્યાસ કરવામાં આવ્યું, અને L&T કંપની દ્વારા 5 વર્ષ પછી 2989 કરોડના ખર્ચે આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું, જેની ઊંચાઈ છે 182 મીટર, જે વિશ્વનું સૌથી ઊંચી પ્રતિમા છે. ઓકે, તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરી લીધું છે, અને ઓકે, બહુ સરસ છે, બહુ સારું લોકેશન છે. પણ તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવો છો, રિંગ ગેલેરીની ટિકિટ લેવાની કોઈ જરૂર નથી ખાસ, કારણ કે રિંગ ગેલેરી પરથી એટલું ખાસ કોઈ લોકેશન છે નહીં, તો 350 રૂપિયા ટિકિટ દઈને કોઈ ફાયદો નથી. તો તમે 150 વાળી ટિકિટ લઈને તમે સ્ટેચ્યુની બાજુમાં જઈને પણ તમે ફોટોશૂટ કરી શકો છો, અને તમે સ્ટેચ્યુને સાવ નજીકથી પણ જોઈ શકો છો. અને આ રિંગ ગેલેરી જવા માટે જે નીચેથી જે જવાનો રસ્તો સ્ટેચ્યુની નીચે જે બનાવ્યું છે, ત્યાં ચોક્કસ જજો. ત્યાં જઈને તમે જે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનો ત્યાં ઇતિહાસ છે, જે રજવાડા હતા ભારતના, તે સરદાર વલ્લભભાઈના જોડે વાતચીત કરીને કઈ રીતે આપ્યા તેનો પૂરેપૂરો ઇતિહાસ છે. તો તમે અવશ્ય સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત જરૂર રહી. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈને નીકળી ગયા છીએ સરદાર સરોવર લેક જોવા માટે. તમે મારી પાછળ જોઈ શકો છો સરદાર સરોવર ડેમ. સરદાર સરોવર ડેમની હાઇટ છે 138.7 મીટર, જે બહુ જ ઊંચી કહેવાય. પણ આ 137
7 મીટરની ઊંચાઈ એમને નથી બની. એની માટે ઘણા આંદોલનો કરવા પડ્યા છે, બહુ સ્ટ્રગલ કરી છે. ઓકે, તો બાઇક રાઇડમાં ટ્વિસ્ટ છે કે ગોપ્રો જોડે જે માઇક એડેપ્ટર જે વોઇસ રેકોર્ડ થાય છે, ગોપ્રોમાં જે વોઇસ રેકોર્ડ થાય તેની માટે એક એડેપ્ટર આવે, સાવ આટલું અમથો જ વાયર આવે. હવે હું અત્યારે છું સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અચાનક યાદ આવ્યું કે વાયર તો એડેપ્ટર તો છે જ નહીં. તો હવે વસ્તુ એવી છે કે હું જે અત્યારે હાથમાં ગોપ્રો લઈને જે બોલું તે વોઇસ રેકોર્ડ થશે, પણ બાઇક પર જે વોઇસ રેકોર્ડ થવો જોઈએ એ વોઇસ રેકોર્ડ થશે નહીં. હવે વસ્તુ એવી છે કે હું કદાચ નવું લઈ લઉં ચાલો, પણ આ એડેપ્ટર વસ્તુ એવી છે ને કે જે અમદાવાદ જેવા મોટા સિટી સિવાય મળવી લગભગ અશક્ય છે. કાં અમદાવાદ કાં સુરત તેવા સિટીમાં તપાસ કરીએ તો જ મળે, બાકી મળે એવું છે નહીં. તો હવેની બાઇક રાઇડ લગભગ વોઇસ વગરની હશે. પૂરેપૂરો પ્રયત્ન કરીશ. જોકે પ્રયત્ન તો શું કરવાનો, જે જગ્યાએ હું ગયો તો મને જ્યાં જ્યાં લાગતું હતું કે આ જગ્યાએ એડેપ્ટર પડી ગયું હશે ત્યાં બધે ટ્રાય કરી લીધી છે, પણ એડેપ્ટર કોઈ જગ્યાએ મળતું નથી. છેલ્લા 1 કલાકથી હું એડેપ્ટર જ ગોતું છું, પણ કશો વાંધો નહીં. ચલો જોઈએ હવે આગળ શું થાય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈને બાઇક પર આવી ગયો છું. બટરફ્લાય ગાર્ડનની ટિકિટ લીધી હતી, પણ હવે અત્યારે જવાનું છે સાગબારા, અહીંથી 6 કિલોમીટર, એટલે બટરફ્લાય ગાર્ડન જોવા જતો નથી. ઓવરઓલ જોવા જઈએ તો મેં બધું જોયું નથી, સ્ટેચ્યુ ઓફ યુનિટી જ ખાલી ફર્યો છું. અને સરદાર સરોવર ડેમ મને પર્સનલી બહુ સારું લાગ્યું અને ઘણું બધું જોવા જેવું છે, બહુ બધું જોવા જેવું છે. તો અહીંયા આવતા હોય તો ટાઈમ લઈને આવજો, 2-3 દિવસ રોકાઈ તેમ આવજો, તો તમને પણ બહુ મજા આવશે. મને પણ બહુ ગમ્યું. એડેપ્ટર ખોવાઈ ગયું એટલે હવેથી જઉં છું સાગબારા. હવે એડેપ્ટરના કારણે વોઇસ રેકોર્ડ નહીં થાય, તો મળીએ હવે સાગબારા જઈને, ત્યાં જઈને વિડીયોને એન્ડ કરશું. અને यही सीधा सीधा सागबारा जाता है? हाँ सीधा ही जा रहा है। ठीक है। એક બાજુ લાઈટ આવતી નથી, પણ ફાઇનલી સાગબારા પહોંચી ગયા છે. મુકેશભાઈ લેવા આવે છે. 12 કલાકની જર્ની, 300 કિલોમીટર ગાડી ચાલી ગઈ છે. કાલનો દી ઉગે ત્યારે જોઈએ